હેલો મિત્રો, સ્વાગત છે તમારું એજી કિચનમાં। આજે આપણે બનાવીશું જારની સુખડી। એના માટે 1 વાટકી જેટલું ઘી લઈશું। ઘીને થોડું ગરમ થવા દઈશું। ઘી ગરમ થઈ ગયું છે એટલે એમાં એડ કરીશું જારનો લોટ। 1.5 વાટકી જેટલો લઈશું। ને સરસ રીતે મિક્સ કરી લઈશું ઘીમાં। જે આપણો લોટ છે એને એકદમ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું ધીમા ગેસે। એકદમ મિક્સ થઈ ગયો છે, હલાવતા જ રહીશું 3-4 મિનિટ સુધી, જ્યાં સુધી થોડો ઘટ્ટ ના થઈ જાય, એટલે કે થોડો ફૂલી ના જાય। ફૂલે ત્યાં સુધી આપણે હલાવતા રહીશું થોડો આવી રીતના। સરસ રીતે એકદમ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું આવી રીતના। શેકાઈ ગયો છે, ઘી બી થોડું છૂટું પડી ગયું છે એમાંથી, અને લોટ બી થોડો કડક હતો તો એમાંથી થોડો લૂઝ થઈ ગયો છે। થોડો બ્રાઉન કલર આવી ગયો છે એટલે આપણે એમાં એડ કરીશું કોપરાની છીણ 1/2 વાટકી જેટલી। એને મિક્સ કરી લઈશું। કોપરાની છીણને શેકાતા વાર ના લાગે એ 1 મિનિટ સુધી આપણે શેકાવા દઈશું। સરસ કલર આવી ગયો છે એકદમ બ્રાઉન, લોટ ને બધું શેકાઈ ગયું છે એટલે એમાં એડ કરીશું હવે ગોળ એડ કરીશું। ગોળ થોડો લોટ કરતાં થોડો વધારે જ લઈશું એટલે થોડું ગળ્યું બને। એને મિક્સ કરી લઈશું સરસ રીતે એકદમ આવી રીતના મિક્સ થઈ ગયું છે સરસ રીતે ગોળ ને બધું। એમાં એડ કરીશું 1/2 વાટકી જેટલું નવશેકું જેટલું દૂધ લઈશું। આવી રીતના બનાવશો તો એકદમ સુખડી પોચી બનશે। એ બી મિક્સ થઈ ગયું છે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું અને કાઢી લઈશું એક ડીશની અંદર। આવી રીતના દબાવી લઈશું સરસ રીતે આવી રીતના કરી લઈશું ડીશમાં, અને ઉપર કાજુની બદામની કતરી નાખીશું। આવી રીતે આવી રીતના ચપાતી આપણે એને પીસ કરીશું। આવી રીતના સરસ રીતે પીસ કરી લઈશું। થોડું ઠંડુ પડે એના પછી આપણે આવી રીતના પીસ નીકાળી લઈશું એક પ્લેટમાં, સર્વ કરીશું। ગરમા ગરમ સુખડી તૈયાર છે જારના લોટની। એકદમ પોચી બની છે સુખડી સરસ। થેન્ક યુ વોચિંગ માય વિડીયો એન્ડ સબસ્ક્રાઇબ માય YouTube ચેનલ।